जय श्री कृष्ण मित्रों, जय द्वारकाधीश। कच्छी ब्लॉग पर तमाરું સ્વાગત છે। આપણે પહોંચી આવ્યા માધાપર। આજે મોડો થઈ ગયો। મળી આજે ગાડી જતી આપણા ભાઈની। આજે આપણી ગાડી કામમાં ગઈ છે, કલર કામ અને ટચિંગનું હતું ને આપણે પહોંચી આવ્યા ઘેર છે। ચાલો મિત્રો જોઈએ આજે કેટલું કામ છે। કાલે તો બહુ કામ હતું। ચાલો આપણે રોડ ક્રોસ કરી લઈએ, જઈએ અને કામ કરી। તો આપણે લાગી જાય કામે। હજી કઈ ગાડી મળે છે જોઈએ, હવે બહુ થઈ ગયો છે લેટ। તો મિત્રો જી કાલે આપણે સ્કોર્પિયો ગાડીના નોઝલ ખોલ્યા હતા, એ આજે આપણે આવી ગયા છે। જોઈ શકો છો તમે મિત્રો, તમે જોઈ શકો છો નોઝલ રિપેર કરાવવા આપ્યા હતા, સર્વિસ કરાવવા માટે। જોઈ શકો છો સ્કોર્પિયો ગાડીના નોઝલ કાલે ખોલ્યા હતા આપણા મિત્રને મેં બંને થઈને। તો હવે આજે ફિટ કરી નાખી, પછી અવાજમાં બહુ ફરક પડી જશે, એવરેજમાં બહુ ફરક પડી જશે સ્કોર્પિયો ગાડીના નોઝલ। મિત્રો હાલો આપણે નોઝલ ફિટિંગ કરશું। આપણા મિત્ર નોઝલ નાખશે, કેવી રીતે ફિટિંગ થાય એ આપણે બતાવશે। તો હાલો મિત્રો આપણે તમને નોઝલ ફિટિંગ કરતે બતાવીએ। તો મિત્રો જોઈ શકો છો આપણે નોઝલ ફિટિંગ કરી રહ્યા છીએ અત્યારે સ્કોર્પિયો ગાડીના। આ થઈ ગયા છે નોઝલ ફિટિંગ, બે બાકી છે, એ પણ હાલો ફિટિંગ કરી નાખે। તમે જોઈ શકો છો અત્યારે નોઝલ કરી નાખે હવે મેં ફિટ લાઇનસર। આ છે એની સોકેટ, આ છે નોઝલ લાઇન, આ છે રિટર્ન લાઇન નોઝલની, આ નોઝલની મેન લાઈન આવે છે, આ બધી વાયરિંગ સોકેટ છે, તમે જોઈ શકો છો। ચારે ચાર નોઝલ ફિટિંગ કરી નાખી છે। હવે ગાડીને સેલ મારશું અમે। તો ગાડી થઈ ગઈ છે ચાલુ કમ્પ્લેટ, બહુ સરસ અવાજ છે, જોઈ શકો છો સ્મૂથ અવાજ છે। ચારે ચાર નોઝલ સર્વિસમાં આપી હતી, જોઈ શકો છો। સ્કોર્પિયો મિત્રો આપણા હાથમાં આજે બોલરો આવી છે કામ માટે, એનો જમ્પર બદલાવાના છે, પછી બૂટ છે, આ ગોલા બદલાવાના છે, સ્ટરિંગ ચોકડી છે, બ્રેક પેડ છે અને મટ્ટીવાળી ભરી છે ગાડી। અહીંયા બ્રેક પેડ લાગે એ પણ બદલાવાના છે। મિત્રો આપણે ટાયર રોડ ખોલી લીધા છે ને હવે એના ગુટકા બદલાઈ નાખ્યા આડિયા। આ છે બધા ફેલ જામ પડ્યા છે મટીમાં હાલી હાલીને, તો હલો બદલાઈ નાખ્યા આને। મિત્રો હલો આપણે હવે જમી લઈએ, જમવાનો ટાઈમ થઈ ગયો છે, 1:30 વાગી ગયા છે। આપણે આ બોલેરોનું કામ કરી રહ્યા છીએ, આના ગુટકાની બદલાવાના છે। ત્યારે અડધી ફિટિંગ થઈ ગઈ છે અને અડધી ફિટિંગ બપોર પછી કરી નાખશું આપણે। તો હલો મિત્રો આપણે જમી લઈએ। મિત્રો હાલો આપણે હવે બપોરા કરી લઈએ, બપોરા કરીને પછી કરી થોડીક વાર આરામ। અને શું છે ટિફિનમાં જોઈએ, સેવ ટમેટાનું શાક, રોટલી અને ગોળ, છાશ। ગામડાના વ્યક્તિ હોય એટલે આ તો જમવાનો હોય જ, આપણે તો ઘરનું જ જમી છીએ, જેમ બને તેમ વધારે મિત્રો ઘરનું જ જમવાનું। ચાલો મિત્રો આપણે જમી લઈએ। મિત્રો હવે બપોરના આરામ કરી જમી કરીને હવે આપણે કામે લાગી ગયા છીએ પાછા। આ બે જમ્પર નાખવાના છે નવા, આ રાડ પણ બે નવા આવ્યા છે, બુશ પણ નવા। આ જોઈ શકો છો બોલેરોમાં થઈ ગયું બધે ફેલ સસ્પેન્શન, બોલર બધો નવો આવી ગયો છે। ચાલો મિત્રો આપણે ફિટિંગ કરી નાખીએ વ્યવસ્થિત રીતે, પછી આપણે આગળ શું મળે છે કામ જોઈએ। મિત્રો આપણે અત્યારે ખોલી દઈએ ઇન્સ્ટાની ચોકડી, જોઈ શકો છો। આ તો સાવ ફેલ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે સ્ટારિંગ ચોકડી। આના કારણે ગાડી ખેંચી જાય છે એક સાઈડ ટર્નમાં। મિત્રો બોલેરો ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ, હવે આપણે જાય છે એલામેન્ટમાં રાખો ગાડીને। ચાલો મિત્રો આપણે એલામેન્ટમાં રાખી આવીએ દીપકભાઈ કણે। ઉમિયા એલામેન્ટ માધાપર હાઈવે। તો આપણે પહોંચ્યા છીએ ઉમિયા એલામેન્ટમાં મિત્રો। તો ગાડી રાખી દઈએ કામમાં। તો
તો મિત્રો હવે આપણે લાગી ગયા છીએ સ્વિફ્ટ ગાડીમાં અને ઉતારવાનું છે ગેર. તો હાલો મિત્રો આપણે ગેર ઉતારી નાખી. આનો કેવો ગેર આવે એ પણ તમને બતાવીશું અમે સ્વિફ્ટ ગાડીનો. આ છે સ્વિફ્ટ ગાડીની એક્સેલ. તો હાલો આપણે કામે લાગી જાય પાછા. અત્યારે વાગ્યા છે 6 અને આપણે અડધી કલાકમાં તો ગેર ઉતારી નાખવાનું છે. ફાઇનલી મિત્રો આપણો સ્વિફ્ટ ગાડીનો ગેર ઉતરી ગયો છે અને હવે આપણે ગેર ઉતારી લીધો છે ને હવે આપણે જઈશું ઘરે. બીજું કામ આપણે કાલે આવીને કરશું. આજનો આટલો કામ. ચાલો મિત્રો હવે આપણે હાથ પગ ધોઈને નીકળીએ અહીં ઘરે. મિત્રો આપણે રત્નાલ પહોંચ્યા છીએ. તે વાગ્યા છે 8:30. આજે આવ્યા હતા આપણા મિત્ર બે ગાડીમાં. આપણે હવે પહોંચ્યા છીએ ઘરે. અત્યારે વાગ્યા છે 9. હવે નાહી ધોઈ જમી કરીને શાખામાં જઈએ. તો મિત્રો બને આપણે આગળ. આ છે આપણું ઘર. આપણે એવી છે 7:17. જમી કરીને આવી ગયા છે શ્રી સરસ્વતી વિદ્યાલય મંદિર. 3 દિનનો વર્ગ છે તો હાલો આપણે જઈએ. આજે તો શાખા પૂરી થઈ ગઈ છે, રમવાનું બંધ છે. મિત્રો ત્યાં હાલે છે વર્ગની તૈયારી. 3 દિવસનો વર્ગ છે, શુક્ર શનિ રવિ. તો અત્યારે છોકરા બધી વ્યવસ્થા કરે છે. હા બધી ટ્રેક્ટર વેન ધાકોડી દીધો છે, સાફ સફાઈ થઈ ગઈ છે કમ્પ્લેટ. આપણે શ્રી સરસ્વતી વિદ્યાલય મંદિર આપણે આમાં ભણી કરીને મોટા થયા છીએ. હરિભાઈ ભગત. જો મિત્રો અત્યારે પ્રેક્ટિસ ચાલુ છે ભરતભાઈની અને દીપકભાઈની. હમણાં થશે મેચ ચાલુ. આપણે હવે અત્યારે ખાલી બસ જારી નથી એટલે આમ રમે છે વોલીબોલ. સામે છે સાવનભાઈ. મિત્રો આપણે વોલીબોલ રમી લીધા છે ને હવે આપણે નીકળે છે ઘરની તરફ. તે વાગ્યા છે 1:30. હવે સુઈ જાય. ઘણી વાર રમી લીધા છે પણ આજે બીજી ટ્રીકથી રમતા હતા. વોલીબોલ જારી હતી નહીં, વર્ગની તૈયારી હતી એટલે. તો મિત્રો આપણે ઘરે પહોંચી જઈએ.